Hello students, very good morning. Let's we continue with the unit number 5, act number 3. Unit 5 ની અંદર, as I said earlier, unit 5 consists of a 3 act: IPR, Intellectual Property Right, Consumer Protection Act, અને થર્ડ હતો RTI, Right to Information Act. આ ત્રણ એક્ટ યુનિટ 5ની અંદર હતા. એમાં કન્ઝ્યુમર એક્ટ આપણે સૌથી પહેલાં કર્યો હતો. રિસન્ટલી વી હેવ ફિનિશ અપ વિથ ધ IPR, Intellectual Property Right, and today we are going to start with the Right to Information Act. રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટનું એક બેકગ્રાઉન્ડ આપી દઉં છું. રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ મોદી ગવર્મેન્ટે સ્ટાર્ટ કરેલું હતું સમવેર અરાઉન્ડ ઇન 2005. 2005ની અંદર, ઇન ઓર્ડર ટુ મેન્ટેન ધ ટ્રાન્સપરન્સી, અકાઉન્ટેબિલિટી એન્ડ રિસ્પોન્સિબિલિટી. ક્લિયર? અકાઉન્ટેબિલિટી ઇટ મીન્સ યુ આર આન્સરેબલ ફોર યોર એક્શન્સ. તમે જે એક્શન્સ લ્યો છો, તમે જે ડિસિઝન્સ લ્યો છો, એના માટે તમે પબ્લિકને આન્સરેબલ છો. ગવર્મેન્ટ ઓથોરિટી જે કોઈ ડિસિઝન્સ લે છે, ગવર્મેન્ટ એમ્પ્લોઈઝ જે કોઈ વર્ક કરે છે, જે કોઈ એક્શન્સ લે છે, ગવર્મેન્ટ ઓથોરિટીઝ, દે આર આન્સરેબલ ટુ ધ સિટિઝન્સ. એટલે અકાઉન્ટેબિલિટી માટે રિસ્પોન્સિબિલિટી, દેટ મીન્સ યુ આર રિસ્પોન્સિબલ ફોર યોર એક્શન્સ. તમે કોઈ વસ્તુ કરેલી છે તો એના માટે તમે સોલ રિસ્પોન્સિબલ છો, તમે પબ્લિક ઉપર નહીં ઢોળી શકો. અને નેક્સ્ટ, ટુ મેન્ટેન ધ ટ્રાન્સપરન્સી, ઇટ મીન્સ દેટ અહીંયા દેશના હરેક સિટીઝનને જાણવાનો અધિકાર છે. એઝ વી આર લિવિંગ ઇન ધ ડેમોક્રેસી, આપણે ડેમોક્રેસી લોકશાહીમાં રહી છે, લોકશાહી દેશમાં રહી છે, વેર ધ કોન્સ્ટિટ્યુશન ઓફ ધ નેશન ઓફર ધ ફંડામેન્ટલ રાઇટ્સ. એમાં વન ઓફ ધ ફંડામેન્ટલ રાઇટ છે રાઇટ ઓફ ફ્રીડમ, રાઇટ ઓફ સ્પીચ એન્ડ એક્સપ્રેશન્સ. સો આ જે વસ્તુ આપણને આપણે એક ડેમોક્રેટિક કન્ટ્રીમાં રહે છે, લોકશાહી કન્ટ્રીમાં રહે છે, જેમાં આપણું કોન્સ્ટિટ્યુશન્સ, આપણું બંધારણ છે એ અમુક આપણને ફંડામેન્ટલ આપણા મૂળભૂત અધિકારો આપે છે. એમાં વન ઓફ ધ ફંડામેન્ટલ રાઇટ ઓફ કોન્સ્ટિટ્યુશન છે એ રાઇટ ટુ ઇન્ફોર્મેશન છે. અને એ શું, અને બીજું શું છે? ફ્રીડમ ટુ સ્પીચ એન્ડ ફ્રીડમ ઓફ એક્સપ્રેશન્સ. ફ્રીડમ જે વસ્તુ કહે છે એની અંદર આ ક્યાંક એક્ટ છે, ઇટ બેઝિકલી જસ્ટિફાઈઝ અવર કોન્સ્ટિટ્યુશનલ રાઇટ. આપણો જે કોન્સ્ટિટ્યુશન્સના રાઇટ છે એને ક્યાંક આ એક્ટ જસ્ટિફાઈ કરે છે. ક્લિયર? સો આ એક્ટની અંદર શું કહે છે ગવર્મેન્ટ કે ભાઈ રિક્વાયર ટુ મેન્ટેન ધ ટ્રાન્સપરન્સી વિથ ધ સિટીઝન્સને ખબર હોય કે ગવર્મેન્ટ છે, ગવર્મેન્ટ ઓથોરિટી છે, હાઉ દે આર રનિંગ ધ નેશન, વોટ ઇઝ ગોઈંગ ઓન ઇન ધ નેશન્સ, હાઉ દે આર ટેકિંગ ધ ડિસિઝન્સ, એન્ડ whatever the decisions that the government authorities are taking, whether it is in the bona fide interest of the citizens or not. So આ બધી વસ્તુઓને જાણ કરવાની છે. એટલે છે રાઇટ ઓફ that is the right to information act. એમાં શું છે? ફાઇન ટુ ઓપ્ટેન ધ ટ્રાન્સપરન્સી, મેન્ટેન ધ ટ્રાન્સપરન્સી, અકાઉન્ટેબિલિટી, દેટ મીન્સ ગવર્મેન્ટ આર રિસ્પોન્સિબલ ફોર ધેર એક્શન્સ, સિટીઝન વિલ નોટ બેર ધ થિંગ્સ. કાલ સવારે કંઈ ખોટું આવે કે ખોટું એક્શન્સનું કોઈ રિએક્શન્સ આવે તો સિટીઝન વિલ નોટ બેર ધ થિંગ્સ. અંડર ધ રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટની અંદર શું કહે છે? મોદી ગવર્મેન્ટે આ વસ્તુ 2005ની અંદર ઇન્ટ્રોડ્યુસ કરી. એનો મેઇન એમ શું છે? ટુ રિડ્યુસ ધ કરપ્શન્સ, બિકોઝ નાવ યુ હેવ ટુ ઓપન ઓલ ધ ઇન્ફોર્મેશન, નથિંગ કેન બી કેપ્ટ સિક્રેટ. કોઈ વસ્તુ સિક્રેટ નહીં રાખી શકાય, બધી ઇન્ફોર્મેશન્સ તમારે ડિસ્ક્લોઝ કરવી જ પડશે. ક્લિયર? સો ઇટ રિડ્યુસીસ ધ કરપ્શન્સને ગ્રાઉન્ડ મળશે. કારણ કે બધી વસ્તુ છુપાતી હશે તો કરપ્શન્સ થશે, પણ વેર યુ હેવ ટુ ડિસ્ક્લોઝ એવરીથિંગ, every step you have to disclose, at every stage you have to disclose the informations, then less grounds are there for corruptions. Clear? બીજું કે ભાઈ અહીંયા શું કહે છે? રાઇટ અંડર ધ રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટની અંદર કહે છે સિટીઝન હેઝ અ રાઇટ ટુ ઓબ્ટેન ધ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન. કોઈ પણ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન્સ જોતી હશે, કોઈ પણ રેકોર્ડ જોતા હશે, કોઈ ડોક્યુમેન્ટ્સ ઇન્સ્પેક્ટ કરવા હશે, કાંઈ પણ કરવું હશે તો અહીંયા સિટીઝન હેઝ અ રાઇટ ટુ આસ્ક ફોર ધ ઇન્ફોર્મેશન ફ્રોમ ધી ગવર્મેન્ટ. ગવર્મેન્ટ પાસેથી ઇન્ફોર્મેશન લઈ શકે. સિમ્પલ વસ્તુ, એક નાનકડો પોસ્ટકાર્ડ લખો અને ગવર્મેન્ટ પાસે તમે જેટલા ડેટા માગશો, ગવર્મેન્ટ ઇઝ રિસ્પોન્સિબલ ટુ પ્રોવાઈડ સર્ટન ઓલ ધી ડેટાસ. ગવર્મેન્ટ વર્કના હશે, ગવર્મેન્ટ પાસેના રેકોર્ડ્સ હશે, રેકોર્ડિંગ હશે, કોઈ પણ ઇન્ફોર્મેશન્સ છે એ બધા જ બધી જ ઇન્ફોર્મેશન્સ ગવર્મેન્ટે તમને આપવી પડશે. તમે કોઈ પણ ઇન્ફોર્મેશન્સ ગવર્મેન્ટ પાસેથી માગી શકશો. ઇટ્સ યોર રાઇટ. ક્લિયર? એઝ અ સિટીઝન. એક તમને એક બેકગ્રાઉન્ડ મેં આપી દીધું.
હવે આપણે એક્ટ સ્ટાર્ટ કરીએ છીએ. ઇન્ટ્રોડક્શન. શું કહે છે કે ભાઈ ઇન્ફોર્મેશન ઇઝ અ કરન્સી દેટ એવરી સિટીઝન ઇઝ રિક્વાયર્ડ ટુ પાર્ટિસિપેટ ઇન ધ લાઈફ એન્ડ ધ ગવર્મેન્ટ ઓફ સોસાયટી. Executive at all the level attempt to withhold the information to increase the scope of control, patronage and the arbitrary corruptions and the uncountable exercise of the power. Always the government officers try to withhold the information. Withhold the information નો મતલબ શું છે? પોતાની પાસે રાખી મૂકશે. પબ્લિક સુધી સાચી ઇન્ફોર્મેશન્સ, પૂરી ઇન્ફોર્મેશન્સ પહોંચાડશે નહીં. એટલે પબ્લિક વિલ નોટ ગેટ અ ક્લિયર પિક્ચર એટ એની પોઈન્ટ ઓફ ટાઈમ. લોકોને ક્યારે કોઈ ક્લિયર પિક્ચર જ જોવા મળશે નહીં. સો એ ક્લિયરિટી ન આપીને શું કરવાનું છે? ટુ એક્સરસાઇઝ ધ કંટ્રોલ, ટુ હેવ અ ગ્રાઉન્ડ ફોર કરપ્શન્સ એન્ડ ધ માલાફાઈડ પ્રેક્ટિસીસ. કારણ કે સાચું કાંઈ નજર સામે આવતું જ નથી. ક્લિયર? એટલે ખબર નથી પડતી કે અંદર શું ચાલી રહ્યું છે. Therefore, the complete transparency and the proactive disseminations, disseminate કરવું એટલે to communicate કરવું, disseminate of these things, of this relevant information amongst the public is potentially a very strong safeguard against the corruption. શું કહે છે? ભાઈ કરપ્શન્સ રોકવું છે ગવર્મેન્ટ ઓફિસીસની અંદર. ગવર્મેન્ટ ઓફિસીસમાં ગવર્મેન્ટ એમ્પ્લોઈઝને રિસ્પોન્સિબલ, અકાઉન્ટેબલ બનાવવા છે. તો શું? તો કે મેન્ટેન ધ ટ્રાન્સપરન્સી એન્ડ ધ પ્રોએક્ટિવ ડિસિમિનેશન્સ. દેટ મીન્સ જે એ લોકો ઇન્ફોર્મેશન સિટીઝન્સમાં કે બધી ઇન્ફોર્મેશન્સ ડિસ્ક્લોઝ કરવાની છે. તો દેટ મીન્સ દે હેવ ટુ ઇફ દે હેવ ટુ ડિસ્ક્લોઝ ધ ઇન્ફોર્મેશન્સ એન્ડ ડેટા, બધા ઇન્ફોર્મેશન્સ ડિસ્કસ કરવા પડશે. તો દે હેવ ટુ બી રિસ્પોન્સિબલ ફોર ધેર અકાઉન્ટ. નહીં તો લોકો શું કરશે? ક્વેશ્ચન માર્ક કરશે. ક્લિયર? Ultimately, the most effective systematic check on the corruptions would be where a citizen herself or himself has a right to take the initiative to seek the information from the state and thereby they enforce the transparency and accountability. અહીંયા એ વસ્તુ નથી જોવાની કે વોટ એવર ધી ઇન્ફોર્મેશન that the government disclose that you listen. ના, તમને જ્યાં ડાઉટ લાગે, જ્યાં મન થાય ત્યાં તમે ઇન્ફોર્મેશન માગશો અને ગવર્મેન્ટ સર્વન્ટ, ગવર્મેન્ટ ઓથોરિટીઝ આર bound to provide you the data and information. Access to the information is essential steps in ensuring the transparency and the accountability in the government systems and the process. ગવર્મેન્ટ સિસ્ટમ્સને અને પ્રોસેસની અંદર તમને આ રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટની રીતે બધી જ ઇન્ફોર્મેશન, બધા ડેટા A to Z એ લોકોએ પ્રોવાઈડ કરવા પડશે. સો જે ટ્રાન્સપરન્સી અને અકાઉન્ટેબિલિટી મેન્ટેન થશે, વિચ બેઝિકલી રિડ્યુસીસ ધ માલાફાઈડ પ્રેક્ટિસીસ એન્ડ ધ કરપ્શન્સ. If the transparency and the accountability are the imperative for sustaining democratic governance, access to the information is a vital instrument to the societal transformation. શું કહે છે? કરપ્શન્સ ઘટાડવું છે. લોકશાહી, તમે એમ કહો છો કે વી આર લિવિંગ ઇન ધ ડેમોક્રેસી કન્ટ્રી, તો ખરેખર ડેમોક્રેટિક કન્ટ્રીમાં રહેવું છે તો તમે કોઈને કંટ્રોલ કંટ્રોલ કોઈના હાથમાં આપશો નહીં, પાવર કોઈના હાથમાં આપશો નહીં. એ ક્યારે શક્ય બનશે કે કોઈના હાથમાં પાવર નથી? ઇફ ધ પર્સન ડઝ નોટ હોલ્ડ ધ ઇન્ફોર્મેશન, જો એની પાસે કોઈ સિક્રેટ ઇન્ફોર્મેશન હશે દેટ ધ પબ્લિક આર નોટ અવેર અબાઉટ ઇટ, તો એ પર્સન છે દેટ કેન એક્સરસાઇઝ ધ પાવર ઓર કોઈ એવા ડિસિઝન્સ લઈ શકશે, માલાફાઈડ પ્રેક્ટિસ કરી શકશે. વેન એવરીથિંગ ઇઝ ટ્રાન્સપરન્ટ યુ હેવ ટુ બી વેરી સ્ટ્રેટ ફોરવર્ડ, અધરવાઇઝ પબ્લિક વિલ બ્લેમ યુ, ક્લિયર? સિટીઝન વિલ બ્લેમ યુ, ક્લિયર? સો આ એક કયું સ્ટેપ છે? ફર્સ્ટ સ્ટેપ ટુવર્ડ ધ ટ્રાન્સફોર્મેશન ઓફ સોસાયટી. સોસાયટીની અંદર એક ફંડામેન્ટલ ચેન્જ લઈ આવવામાં આવ્યો હતો. એક જળમૂળથી એક વસ્તુ નાબૂદ કરવાની આમાં વાત આવી હતી, કરપ્શન્સ. ક્લિયર? When the government is transparent, there is a less chance for the corruptions and the more room for accountable. સો અહીંયા શું કહે છે? જેટલી ગવર્મેન્ટ ટ્રાન્સપરન્ટ હશે એના એક્શન્સમાં, એના થોટમાં, એના ડિસિઝન્સમાં, એટલું કરપ્શન્સ ઓછું હશે અને એના એક્શન્સ એટલા સ્ટ્રોંગ હશે. બિકોઝ ફોર એવરી ડિસિઝન્સ દે આર આન્સરેબલ. તમે ગવર્મેન્ટને હરેક ડિસિઝન ઉપર ક્વેશ્ચન કરી શકો છો, શું કામ આ ડિસિઝન્સ લીધું કે શું કામ આ ડિસિઝન્સ ન લીધું. ઓન એવરી ક્વેશ્ચન્સ યુ કેન આસ્ક ધ ક્વેશ્ચન્સ. Origin and the trend. The first RTI law was enacted in Sweden in 1766, followed by the US, which include both the freedom of expression and the right of access to the document.
The right to information gained the power when the Universal Declaration of the Human Rights was adopted in 1948. So આ એક હ્યુમન રાઇટ કમિશને જ્યારે હ્યુમન રાઇટ ડિક્લેર કર્યા અને એને માટે પાછું એને એક લીગલ રેમેડીઝ આપી છે ફોર ધ પ્રોટેક્શન ઓફ હ્યુમન રાઇટ્સ. હ્યુમન રાઇટ્સને જ્યારે લીગલ રેમેડીથી સપોર્ટ કર્યું કે ઇફ એની પર્સન વાયોલેટ યોર હ્યુમન રાઇટ્સ એન્ડ ધ ફંડામેન્ટલ રાઇટ્સ યુ કેન ડિરેક્ટલી ફાઇલ અ રીટ. આપણે લોકો લાસ્ટ ટાઈમ કોન્સ્ટિટ્યુશનલ લોમાં જોઈ ગયા હતા કે જો કે હ્યુમન રાઇટ વાયોલેશન્સ થશે તો ડિરેક્ટલી યુ કેન અપ્રોચ ટુ ધ સુપ્રીમ કોર્ટ. તમારે ડિસ્ટ્રિક્ટ કોર્ટ, હાઈકોર્ટ ક્યાંય જવાની જરૂર નથી. ડિરેક્ટલી યુ કેન અપ્રોચ એન્ડ ફાઇલ રીટ પિટિશન્સ ઇન અ સુપ્રીમ કોર્ટ. ક્લિયર? શું કહે છે? પ્રોવાઇડિંગ ધ એવરી સિટીઝન રાઇટ ટુ સીક રિસીવ ધ ઇન્ફોર્મેશન્સ એન્ડ ધ આઈડિયા થ્રુ એની મીડિયા. In 2010, more than 85 countries have a national level RTI laws or the regulations in force, including the major developing countries like the China and India. 2010 સુધીમાં મેજોરિટી ડેવલપિંગ કન્ટ્રીઝ, ડેવલપ્ડ નહીં બટ આઈ એમ સેઇંગ ડેવલપિંગ કન્ટ્રીઝ એવા હતા કે જે લોકોએ રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ પોતે ઇમ્પ્લિમેન્ટ કરી દીધો હતો, વેર ધ ગવર્મેન્ટ પ્રોમિસ ધ સિટીઝન્સ દેટ દે વિલ મેન્ટેન ધ 100% ટ્રાન્સપરન્સી. ક્લિયર? રાઇટ ટુ ઇન્ફોર્મેશન ઇન ઇન્ડિયા. ઇન્ડિયાની અંદર શું સિનારીઓ છે એની વાત કરીએ. RTI is an integral part of the freedom of speech and expressions in the Article 19 of the Constitution, which is regarded as a first condition of liberty. આપણે ત્યાં રાઇટ ઓફ લિબર્ટી આપેલો છે આર્ટિકલ 19. રાઇટ ઓફ લિબર્ટી, રાઇટ ઓફ ફ્રીડમનો મતલબ શું છે કે તમને બધી વસ્તુ જાણવાની, બધું વસ્તુ કરવાનું ફ્રીડમ છે. યુ આર ફ્રી ટુ મૂવ એનીવેર ઇન ધ ઇન્ડિયા. તમે દુનિયા ક્યાંય પણ ઇન્ડિયાની અંદર ફરી શકો છો, તમે કોઈ પણ ઇન્ફોર્મેશન્સ માગી શકો છો, તમે કોઈ પણ વસ્તુ બોલી શકો છો. તો રાઇટ ઓફ લિબર્ટી કોન્સ્ટિટ્યુશન્સ આપી દીધી, પણ એકચ્યુઅલ સેન્સમાં ઇન પ્રેક્ટિકલ સેન્સ રાઇટ ઓફ લિબર્ટી છે તો કે ના, તમે ગવર્મેન્ટ્સ પાસેથી કોઈ પણ ઇન્ફોર્મેશન્સ લઈ શકો છો, ગવર્મેન્ટ ઓથોરિટી પાસેથી કોઈ પણ ઇન્ફોર્મેશન્સ, કોઈ પણ રેકોર્ડ, કોઈ પણ ડોક્યુમેન્ટ ગમે ત્યારે માગી શકો છો, ઇન્સ્પેક્ટ કરી શકો. તો કે ના, તો એ લિબર્ટી કેવી રીતના? Clear? So 2000 means a right to support the Article 19, that is a right of expression, freedom of speech and expression, right of liberty. આ વસ્તુને સપોર્ટ કરવા માટે RTI ઇન્ટ્રોડ્યુસ થયું. The expression, freedom of speech and the expression has been held to be included in right to acquire the information and disseminate કરવું, that is to communicate. તમારી પાસે પૂરેપૂરો અધિકાર છે to obtain the information from the government authorities and to communicate to the anyone else and to communicate back to the government. તમે ગવર્મેન્ટ પાસેથી કોઈ પણ ઇન્ફોર્મેશન માગી પણ શકો છો, ગવર્મેન્ટને કોઈ પણ ઇન્ફોર્મેશન ઉપર ક્વેશ્ચન્સ પૂછી પણ શકો છો. It includes the right to communicate it through any available media, whether the print, electronic, audiovisuals or such as an advertisement, movie, article, speech, etc. તમને ગવર્મેન્ટ સાથે કમ્યુનિકેટ કરવા, ઇન્ફોર્મેશન્સ કમ્યુનિકેટ કરવા માટે તમે કોઈ પણ મીડિયમ યુઝ કરી શકો છો. પ્રિન્ટ ડેટા લઈ શકો છો, ઓડિયો વિઝ્યુઅલ ડેટા લઈ શકો છો, કાંઈ પણ વસ્તુ. સો આર્ટિકલ 331 subsection 2 provides the government servant to know why he is being dismissed or removed or being demoted, or representations can be made against the order by way of Article 22 subsection 1. A person can know the ground for his detention. સો અહીંયા એક બીજી વસ્તુ આપી કે ગમે ત્યારે શું થતા તો બ્રાઇબ લેવાતી હતી, રિશ્વત લેવાતી હતી. તો ગમે ત્યારે ગવર્મેન્ટ ઓફિસરની અંદર ગમે ત્યારે ગમે એને કાઢી નાખે ને બીજાને લઈ શકે. કાંઈ ઇન્ફોર્મેશન્સ આપવામાં આવતી નથી કે તમને શું કામ કાઢી દે કે મીન્સ ડિમોટ કર્યા એટલે તમને લોઅર ડેઝિગ્નેશન ઉપર મૂકી દીધા. કાંઈ પણ વસ્તુના ગવર્મેન્ટ એમ્પ્લોય સાથેના કોઈ પણ સર્વન્ટ સાથેના કોઈ પણ એક્શન્સમાં કોઈ ઓથોરિટી કોઈ વસ્તુ ડિસ્ક્લોઝ કરતી નહોતી. તો એની અંદર પણ આપી દીધું કે ભાઈ યુ હેવ ટુ પ્રૂવ ધ ગ્રાઉન્ડ ફોર ધ સેમ. તમે એમ્પ્લોઈઝને ડિમોટ કરો છો, તમે એમ્પ્લોઈઝને ટ્રાન્સફર કરો છો કે એને ગવર્મેન્ટ ઓફિસથી ડિસમિસ કરો છો, યુ હેવ ટુ પ્રૂવ ધ ગ્રાઉન્ડ ફોર ધ સેમ. તમારે એને ક્લિયરલી રિપ્રેઝન્ટ કરવું પડશે કે કયા એક્શન્સ માટે તમે રિસ્પોન્સિબલ છો, કયા એક્શન્સને લીધે તમારા ઉપર આ વસ્તુ થઈ છે. Right to information emerged from the right to by personal liberty guaranteed by Article 21 of the Constitution. In order to promote the transparency and accountability in the administrations, Parliament passed
RTI bill in 2004. So main aim શું છે? To promote the transparency and the accountability in government work. જે કંઈ ગવર્મેન્ટ વર્ક છે એની અંદર ટ્રાન્સપરન્સી અને અકાઉન્ટેબિલિટી પ્રમોટ કરવા માટે આ RTI બિલ 2004માં પાર્લામેન્ટે પાસ ઓન કર્યું હતું. સો ઓન ધ 15th June 2005 the RTI Act was notified in a Gazette of the India on the 21st June 2005. The RTI Act has become fully operational from the 12 October 2005 so as to enable the citizen of India to secure the access to the information under the control of the public authority. Finally 12 October 2005 થી RTI Act એન્ફોર્સ થઈ ગયો, એનેક્ટ થઈ ગયો, રચાઈ ગયો અને એન્ફોર્સ એટલે કે અમલમાં આવી ગયો. ત્યાર પછી તમને ગવર્મેન્ટ પાસેથી કોઈ પણ ઇન્ફોર્મેશન્સ જોતી હોય, કોઈ પણ ડોક્યુમેન્ટ્સ જોઈએ છે, એના કોઈ રેકોર્ડ ઇન્સ્પેક્ટ કરવા છે, તમે RTI કરી શકો છો. RTIને હેઠળ તમે જે ઇન્ફોર્મેશન માગશો દેટ ધ ગવર્મેન્ટ ઓથોરિટી નીડ ટુ ડિસ્ક્લોઝ. ઇટ અપ્લાઇઝ ટુ ધ ઓલ ધ સ્ટેટ ઓર ધ યુનિયન ટેરિટરી એક્સેપ્ટ ધ સ્ટેટ ઓફ JNK. સો એપ્લિકેબિલિટી શું છે RTI એક્ટની? કે બધા સ્ટેટ અને યુનિયન ટેરિટરીમાં આ વસ્તુ ઓલ ઓવર ધ ઇન્ડિયા આ વસ્તુ અપ્લાય થાય છે એક્સેપ્ટ ધ સ્ટેટ JNK. અને JNKના સિટીઝન હશે એ લોકો ઇન્ડિયન ગવર્મેન્ટ પાસે મીન્સ એ લોકો ગવર્મેન્ટ પાસેથી પાછી ઇન્ફોર્મેશન માગી પણ નહીં શકે. ક્લિયર? Now the features of RTI. Now the types of informations. તો કઈ પ્રકારની ઇન્ફોર્મેશન્સ માગી શકાશે? તો કે બધી જ ઇન્ફોર્મેશન્સ તમે માગી શકશો. કોઈ પણ રેકોર્ડ માગવા છે જૂના તો પણ માગી શકો, તમારે કોઈ રેકોર્ડિંગ માગવા છે તો પણ તમે માગી શકો, કોઈ ડોક્યુમેન્ટ્સ માગવા છે તો પણ તમે માગી શકો છો. બરાબર છે? બધી જ ઇન્ફોર્મેશન્સ તમે આની અંદર માગી શકો છો. સો ટાઈપ્સ ઓફ ઇન્ફોર્મેશન્સની અંદર કોઈ ઈમેલ છે, કોઈ સર્ક્યુલર છે, બરાબર છે, કોઈ કોન્ટ્રાક્ટની કોપી છે, બધી જ વસ્તુઓ તમે એની અંદર માગી શકો છો. રિક્વેસ્ટ ફોર ઇન્ફોર્મેશન્સ કે કોણ કરી શકશે રિક્વેસ્ટ? ઇન્ફોર્મેશન્સ કોણ ડિમાન્ડ કરી શકશે? તો કે કોઈ પણ સિટીઝન્સ છે એ રાઇટ ટુ ઇન્ફોર્મેશન અંડર RTIની અંદર ગવર્મેન્ટ ઓથોરિટી પાસેથી ઇન્ફોર્મેશન માગી શકશે એક્સેપ્ટ ધ સિટીઝન ઓફ JNK. જમ્મુ એન્ડ કાશ્મીરના સિટીઝન હશો તો તમને RTI હેઠળ કોઈ ઇન્ફોર્મેશન્સ મળશે નહીં. ફોર્મ્સ ઓફ ઇન્ફોર્મેશન્સ ડિમાન્ડેડ. સો કેવી ઇન્ફોર્મેશન્સ લઈ શકાય છે? તે કે સિટીઝન હેવ અ રાઇટ ટુ રિક્વેસ્ટ ધ ઇન્ફોર્મેશન્સ. એમાં એ લોકો કોપીઝ ડોક્યુમેન્ટની કોપી માગી શકશે, ડોક્યુમેન્ટ ઇન્સ્પેક્ટ કરવા માટે ઓરિજિનલ ડોક્યુમેન્ટ માગી શકશે, કોઈ પણ વર્ક છે, રેકોર્ડ છે એ માગી શકશે, કોઈ પણ કામના સેમ્પલ્સ માગી શકશે. સપોઝ ગવર્મેન્ટ છે એ બ્રિજ બનાવતા હોય, હાઈવે બનાવતા હોય તો એના જે હાઈવે બનાવવા માટે જે મટીરિયલ યુઝ થાય છે એનું સેમ્પલ છે, એનું જે મટીરિયલ છે એમાંથી સેમ્પલ લઈ અને લોકો એનાલિસિસ માટે મોકલી શકશે કે ગવર્મેન્ટ આ કામ કરે છે એમાં ભેળસેળ તો નથી કરતી ને કરપ્શન્સ માટે. ક્લિયર? સો આ બધી જ ઇન્ફોર્મેશન્સ એ લોકો લઈ શકે છે. એ લોકો કહે તો પ્રિન્ટ આઉટ પણ મોકલે છે. ક્લિયર? હું સપોઝ ગવર્મેન્ટને કહું મને આટલા વર્ષોના રેકોર્ડ જોઈએ છે, એ લોકો મને કહે પ્રિન્ટ આઉટ પણ મોકલી શકે, ઇલેક્ટ્રોનિક ડેટામાં મોકલી શકશે, એ લોકો મને ફ્લોપીમાં મોકલશે, ડિસ્કમાં માગીશ તો એમાં મોકલશે, ટેપ્સ મોકલીશ, વિડીયોઝ પણ માગીશ તો મોકલશે. બધી જ રીતના એ લોકોએ મને મોકલવું પડશે. જે વેમાં ડિમાન્ડ કરે છે ઇન્ફોર્મેશન એ વેમાં એ લોકોએ મોકલવું પડશે. એટલે જ 2005 પછી મોદી ગવર્મેન્ટે બધા જ રેકોર્ડ કેવા કરી નાખ્યા? ઓનલાઈન. ઘણા બધા એમ્પ્લોઈઝનું રેઝિસ્ટન્સ આવ્યું હતું ગવર્મેન્ટ એમ્પ્લોયનું કે અત્યાર સુધી ચોપડા બનાવતા હતા, હવે અમે લોકો કોમ્પ્યુટર થોડાય શીખશું. સો 2005 પછી મોદી ગવર્મેન્ટે ઓલમોસ્ટ 2002 પછી મોદી ગવર્મેન્ટે બધી વસ્તુ કોમ્પ્યુટરાઇઝ કરી નાખી. યુ હેવ ટુ મેન્ટેન એવરી ડેટા ઇન અ ઇલેક્ટ્રોનિક ફોર્મ. સો ક્યારેય પણ અંડર ધ રાઇટ ટુ ઇન્ફોર્મેશન દેવું છે તો લોસ થઈ ગયો કે ડિસ્ટ્રોય થઈ ગયો એવું કાંઈ થાય નહીં. યુ કેન મેન્ટેન, યુ કેન રિટ્રીવ ધ ડેટા ફોર ધ લોંગર પીરિયડ ઓફ ટાઈમ. નેક્સ્ટ છે ટાઈમ ફોર ઇન્ફોર્મેશન ડિસ્ક્લોઝર. કેટલા દિવસમાં ઇન્ફોર્મેશન ડિસ્ક્લોઝર થઈ જશે? તો કહે કે ભાઈ તમે જે દિવસે માગી છે ત્યારથી 30 દિવસની અંદર ઇન્ફોર્મેશન્સ તમને મળી જશે. અને જો કોઈ ઇન્ફોર્મેશન સ્પેસિફિક છે, બહુ સેન્સિટિવ છે તો 48 અવર્સની અંદર મળી જશે ફ્રોમ ધ ડેટ ઓફ ફ્રોમ ધ ટાઈમ ઓફ
એપ્લિકેશન્સ ઇફ ઇટ ઇઝ અ મેટર ઓફ લાઈફ એન્ડ લિબર્ટી. જો કોઈ ઇન્ફોર્મેશનની અંદર કોઈ મેટર ઓફ લાઈફ કે મેટર ઓફ લિબર્ટી હશે એસોસિએટેડ, કે કોઈ ઇન્ફોર્મેશનથી કોઈની લાઈફ બચી શકે કાં તો કોઈ રાઇટ લિબર્ટી પ્રોટેક્ટ થઈ શકે, તો એને 48 અવર્સમાં જ ઇન્ફોર્મેશન આપવી પડશે. નહીંતર તમને 30 દિવસની અંદર તમે પબ્લિક ઓથોરિટી પાસેથી માગશો, ત્યારથી 30 દિવસની અંદર તમે જે ફોર્મમાં માગશો એ ફોર્મમાં ઇન્ફોર્મેશન્સ આપશે. ઇલેક્ટ્રોનિક ડેટા રેકોર્ડ. સો હવે શું થાય છે કે પબ્લિક ઓથોરિટી રિક્વાયર્ડ ટુ મેન્ટેન ધ કમ્પ્યુટરાઇઝ્ડ ડેટા, ઇલેક્ટ્રોનિક ડેટા, સો ઇઝીલી કેન બી કમ્યુનિકેટેડ, ઇઝીલી કેન બી ડિસેમિનેટેડ ટુ ધ વર્લ્ડ વાઇડ. આખા દેશની અંદર વર્લ્ડ વાઇડ ક્યાંય પણ ડેટા તમારે આપવા છે, ક્યાંય પણ કમ્યુનિકેટ કરવા છે તો તમે કરી શકો છો, બરાબર છે, વિધાઉટ વેસ્ટિંગ ધ મચ ટાઈમ એન્ડ મની. કારણ કે કમ્પ્યુટરની અંદર તમે કેટલા પણ ડેટા સ્ટોર કરી શકો છો. અને ઓકે, સર્ચિંગ ઇઝ ઇઝી, તમે કીવર્ડ નાખો એટલે ડેટા તમારી પાસે હાજર થઈ જાય છે. ક્લિયર? ઇન્ફોર્મેશન એક્ઝમ્પ્ટ ફ્રોમ ધ ડિસ્ક્લોઝર અંડર ધ આઈટીઆઈ. શું કહે છે કે ભાઈ અમુક ઇન્ફોર્મેશન્સ બહુ સેન્સિટિવ ઇન્ફોર્મેશન હોય છે, દેટ કેન નોટ બી ડિસ્ક્લોઝ, એને એક્ઝમ્પશન હોય છે. કેવા છે કે ઓફિશિયલ સિક્રેટ્સ હોય છે, એ લોકો ડિસ્ક્લોઝ, ગવર્મેન્ટના ઓફિશિયલ સિક્રેટ હોય છે, દેટ કેન નોટ બી ડિસ્ક્લોઝ, એ સિટીઝનને ડિસ્ક્લોઝ કરવામાં આવતા નથી. પણ જે ઇન્ફોર્મેશન ડિસ્ક્લોઝ કરવામાં આવતી નથી એટ ધ ટાઈમ નહીં મળે, પણ એને જો ઇન્ફોર્મેશનને 20 વર્ષ, ઇવેન્ટને 20 વર્ષ થઈ ગયા છે, તો એ ગવર્મેન્ટ એક્શન્સ છે એ બહુ જ સિક્રેટ ઓપરેશન્સ હતો અને એને 20 વર્ષ જો થઈ ગયા છે, તો પછી 20 વર્ષ પછી ઇન્ફોર્મેશન ડિસ્ક્લોઝ થશે, ત્યાં સુધી નહીં. પેનલ્ટી શું કહે છે, કોઈ પણ સિટીઝન કોઈ પણ ઇન્ફોર્મેશન માગે અને ઇફ ધ પબ્લિક ઇન્ફોર્મેશન ઓફિસર્સ, કમિશનર છે, એ ઇન્ફોર્મેશન્સ અધૂરી આપશે કાં તો ઇન્ફોર્મેશન્સ પ્રોવાઈડ નહીં કરે તો ₹250 પર ડે પેનલ્ટી લાગશે. મેક્ઝિમમ પેનલ્ટી 25,000ની લાગશે. ક્લિયર? અપીલ. 30 દિવસની અંદર કોઈ એપ્લિકન્ટ છે એને એપ્લિકેશન્સ કરી, ત્યાર પછી 30 દિવસ સુધી વેઇટ કરવાનું છે. 30 દિવસની અંદર ઇન્ફોર્મેશન્સ મળી જશે તો ફાઇન, અને જો મળી જાય અને ઇફ ધ પર્સન ઇઝ એપ્લિકન્ટ ઇઝ સેટિસ્ફાઈડ તો કોઈ ઇશ્યુ નથી. બટ ઇફ ધ એપ્લિકન્ટ ઇઝ નોટ સેટિસ્ફાઈડ તો એ અપીલ કરશે હાયર ઓથોરિટીઝમાં. ક્લિયર? હાયર ઓથોરિટીઝમાં અપીલ થશે એટલે ત્યાર પછી એને ફર્સ્ટ એપેલેન્ટ ઓથોરિટીમાં એ અપીલ કરશે. ફર્સ્ટ એપેલેન્ટ ઓથોરિટીમાંથી એને મળી જશે આન્સર, અને ઇફ ઇવન ઇટ ઇઝ નોટ સેટિસ્ફાઈડ તો સેકન્ડ અપીલ કરશે સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશનર પાસે, અને ત્યાં એ અપીલ કેટલા દિવસમાં થશે? 90 ડેઝની અંદર ફ્રોમ ધ ડેટ ઓફ ડિસિઝન્સ ઓફ ધી ફર્સ્ટ એપેલેન્ટ ઓથોરિટી. પહેલી ઓથોરિટીઝ પાસેથી જે દિવસે આન્સર આવ્યો એનાથી પછી સેટિસ્ફાઈડ નથી તો 90 ડેઝની અંદર સેકન્ડમાં અપીલ કરશે ઇન્ફોર્મેશન્સ વધારે સ્પેસિફિક માગવા માટે. ક્લિયર? નાવ ધ વોટ ઇઝ ઇન્ફોર્મેશન અકોર્ડિંગ ટુ ધ આરટીઆઈ એક્ટ. આ ખાસ લખવાનું છે. ઇન્ટ્રોડક્શન્સ લખી લ્યો, એપ્લિકેબિલિટી ઓફ ધી એક્ટ લખી લ્યો. એપ્લિકેબિલિટી તમને ખબર જ છે, ઇટ ઇન્ક્લુડ ધ ઓલ ઓવર ધ ઇન્ડિયા એક્સેપ્ટ ધ સ્ટેટ J&K. એપ્લિકેબિલિટી લખી લ્યો. ઓબ્જેક્ટ એ તમને ખબર છે, ધીસ એક્ટ ઇઝ મેન્ટેન ઓર એન્ફોર્સ્ડ ફોર ઇન ઓર્ડર ટુ મેન્ટેન ધ ટ્રાન્સપરન્સી એન્ડ અકાઉન્ટેબિલિટી ઇન ધ ગવર્મેન્ટ ઓથોરિટીઝ. ક્લિયર? સો ઇન્ટ્રોડક્શન્સ લખી લો, ઓબ્જેક્ટિવિટી લખી લો, ઓબ્જેક્ટ ઓફ ધી એક્ટ લખી લેશો, એપ્લિકેબિલિટી ઓફ ધી એક્ટ લખી લેશો. પછી આ વસ્તુ તમારે કમ્પલસરી લખવાની રહેશે. વોટ ઇઝ ઇન્ફોર્મેશન? ઇન્ફોર્મેશનની ડેફિનેશન શું છે? કઈ વસ્તુને તમે ઇન્ફોર્મેશન તરીકે ઓળખો છો, એ કમ્પલસરી તમારે આ વસ્તુ લખવાની જ છે. પછી તમને આની અંદરથી 2 ક્વેશ્ચન્સ પૂછાઈ શકે. કાં તો ફીચર્સ ઓફ આરટીઆઈ પૂછે, જે હમણાં જ આપણે રિસન્ટલી કમ્પ્લીટ કર્યું, ફીચર્સ ઓફ આરટીઆઈ, આ ક્વેશ્ચન્સ પૂછે તો તમારે આ બધું લખવાનું છે. અને કાં તો એના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન હશે, દેટ ઇઝ ધ રાઇટ્સ અંડર ધ આરટીઆઈ એક્ટ. રાઇટ અંડર ધ આરટીઆઈ એક્ટ પૂછે તો પણ તમારે આટલી વસ્તુ લખવાની છે. આટલી વસ્તુ તમારે કોમન જ રહેશે. ઇન્ટ્રોડક્શન, સેકન્ડ ઓબ્જેક્ટ ઓફ ધી એક્ટ, એપ્લિકેબિલિટી ઓફ ધી એક્ટ, અને થર્ડ છે ઇન્ફોર્મેશનવાળી આ ડેફિનેશન્સ કમ્પલસરી લખવાનું છે. આટલું લખી જ લેજો. અને ત્યાર પછી આગળ જો તમને લોકોને ફીચર્સ પૂછ્યા છે તો એ, અને રાઇટ્સ અંડર ધ આરટીઆઈ એક્ટ પૂછ્યા છે તો એ લખજો. ક્લિયર? હવે શું કહે છે? ઇન્ફોર્મેશન. જો તમારા બુકની અંદર ચાર્ટ આપેલો છે 158 નંબરના પેજ ઉપર, એ ચાર્ટ બહુ જ વ્યવસ્થિત છે. એ ચાર્ટ ખાસ ડ્રો કરજો જ્યારે ઇન્ફોર્મેશન્સને ડેફિનેશન્સ લખો છો ત્યારે.
શું કહે છે? ઇન્ફોર્મેશન મીન્સ ધ એની મટીરિયલ ઇન ધ ફોર્મ ઓફ ઇન્ક્લુડિંગ ધ રેકોર્ડ ડોક્યુમેન્ટ. ઇન્ફોર્મેશન એટલે શું? કે કોઈ પણ રેકોર્ડ છે, કોઈ પણ ડોક્યુમેન્ટ છે, મેમો છે, ઈમેલ છે, ઓપિનિયન છે, એડવાઇસ છે, પ્રેસ રિલીઝ છે, સર્ક્યુલર્સ છે, ઓર્ડર્સ છે, ગવર્મેન્ટના ઓર્ડર્સ છે, લોગબુક્સ છે, કોન્ટ્રાક્ટ છે, રિપોર્ટ છે, પેપર છે, મોડેલ છે, ડેટા મટીરિયલ છે, બરાબર છે, ઇલેક્ટ્રોનિક ફોર્મની અંદર હોય કે હાર્ડ કોપીની અંદર હોય, આ બધી જ ઇન્ફોર્મેશન્સ તરીકે ઓળખવામાં આવે છે. સો ઇન્ફોર્મેશન રિલેટેડ ટુ ધ એની પ્રાઇવેટ બોડી વિચ કેન બી accessed by the public authority under the any other law for the time being in the force. This definition shows that an applicant under section 6 of the RTI can get any information which is already in the existence and accessible to the public authority under the act. Under the RTI Act, applicant is entitled to get the copy of opinion. સો આ બધી જ વસ્તુ ઇન્ફોર્મેશન છે. તો અહીંયા એવું કહેવામાં આવે છે જે વસ્તુને તમે ઇન્ફોર્મેશન તરીકે ઓળખો છો, જે વસ્તુ ઇન્ફોર્મેશનની ડેફિનેશનની અંદર ઇન્ક્લુડ થાય છે, એ બધી ડિટેલ તમને ગવર્મેન્ટ ઓફિસીસ પાસેથી મળશે, ગવર્મેન્ટ ઓર ધ પબ્લિક ઓથોરિટીઝ પાસેથી મળશે. સો અંડર ધ આરટીઆઈ એક્ટ, applicant is entitled to get the copy of opinion, advice, circular, order, etc. but cannot ask for any information as to why such opinion, advice, circular, order, etc. have been passed, especially in the matter pertaining to the judicial decisions. બધી જ ઇન્ફોર્મેશન્સ, ઓર્ડર, સર્ક્યુલર, ડિસિઝન, ઓર્ડર છે, સર્ક્યુલર છે, એડવાઇસ છે, ઓપિનિયન છે, બધી જ વસ્તુ એ મેળવી શકશે. પણ જો ઇફ ધ મેટર ઇઝ રિલેટેડ વિથ ધ જ્યુડિશિયલ ડિસિઝન, જ્યુડિશિયલ ડિસિઝન્સ એટલે કે ડિસિઝન્સ વિચ આર ટેકન અપ બાય ધ જજ, જજના કોઈ પણ ડિસિઝન્સને કોઈ પણ વ્યક્તિ ક્વેશ્ચન્સ માર્ક કરી શકશે નહીં કે વાય જજ હેઝ ઓફ ટેકન ધીસ ડિસિઝન, જજે શું કામ આ ડિસિઝન્સ લીધું, એના કોઈ ખુલાસા કરવામાં આવશે નહીં. So no litigant can be allowed to seek the information as to why and for what reason the judge had come to the particular decision or conclusion. જજના જજમેન્ટને ક્યારેય ક્વેશ્ચન માર્ક થશે નહીં. Judge is not bound to explain the later on for what reason he had come to such conclusion. What is exempted from the disclosure at a one point of time may cease to be exempted at later point of time depending upon the nature of exemption. આજે એક વસ્તુનો ખુલાસો ન થયો, એ વસ્તુનો ખુલાસો ક્યારેય નહીં થાય. સપોઝ આ એક્ટ હેઠળ તેનો ખુલાસો આરટીઆઈ એક્ટ હેઠળ કે બીજા કોઈ એક્ટ હેઠળ કોઈ ઇન્ફોર્મેશન ડિસ્ક્લોઝ નથી થઈ, તો એ પાછા ત્રીજા એક્ટ હેઠળ એની ઇન્ફોર્મેશન ડિસ્ક્લોઝ થશે નહીં. એક એક્ટની અંદર ઇન્ફોર્મેશન ઇઝ સીઝ ટુ બી એક્સેસ, તો બીજા એ વસ્તુની અંદર પણ બીજા મીન્સમાં પણ ઇન્ફોર્મેશન અવેલેબલ થશે નહીં. In the other word, the information which was exempted from the disclosure, if the application is made within the 20 years from the occurrence, may not be exempted if the application is made after 20 years. કોઈ પણ એવી સિક્રેટ હશે ગવર્મેન્ટની, તો એ ઇન્ફોર્મેશન્સ તમને 20 વર્ષ સુધી મળશે નહીં. જો 20 વર્ષની અંદર એપ્લિકેશન્સ કરી છે તો 20 વર્ષ પછી એપ્લિકેશન કરશો તો યસ, ધીસ ઇન્ફોર્મેશન ઇઝ એક્સેસિબલ. બરાબર છે. competent authority under the RTI Act will have to act in a proactive manner so as to ensure the accountability and ensure that the fight against the corruption goes relentlessly. Right according to the RTI Act 2005. કયા કયા રાઇટ મળશે? રાઇટ બધા સિટીઝન મળશે એક્સેપ્ટ ધ સિટીઝન્સ ઓફ JNK. JNKના સિટીઝનને આ રાઇટ મળશે નહીં, બાકી ઇન્ડિયન સિટીઝન્સને બધાને આ રાઇટ મળશે. Ask any questions from the government or seek the any information. આપણે ઇન્ફોર્મેશનની ડેફિનેશનમાં જોયું, જેટલી વસ્તુ ઇન્ફોર્મેશનની ડેફિનેશન્સમાં આવે છે બધી જ ઇન્ફોર્મેશન્સ એ લોકો ગવર્મેન્ટ પાસેથી માગી શકે છે. પણ જો સેન્સિબલ ઇન્ફોર્મેશન હશે, ગવર્મેન્ટની કોઈ પણ સાયન્સ રિલેટેડ હશે, કોઈ પણ એના સિક્રેટ રિલેટેડ હશે, કોઈ પણ ઇન્વેસ્ટિગેશન્સ રિલેટેડ હશે, ફોરેન ગવર્મેન્ટ પાસેથી કોઈ ઇન્ફોર્મેશન્સ આવી હશે, ગવર્મેન્ટના કોઈ સિક્રેટ પ્લાન્સ હશે, તો એ બધી વસ્તુ ડિસ્ક્લોઝ કરવામાં આવશે નહીં. ક્યાં સુધી? 20 વર્ષ સુધી. 20 વર્ષ પછી ધીસ ઇન્ફોર્મેશન ઇઝ ઓપન. ટેક અ કોપી ઓફ એની ગવર્મેન્ટ ડોક્યુમેન્ટ. તો આપણે વાત કરી કે ઈમેલ છે, ઓપિનિયન છે, જેટલી વસ્તુ ઇન્ફોર્મેશન, રેકોર્ડ છે, ડોક્યુમેન્ટ્સ છે, ઇલેક્ટ્રોનિક ડેટા છે, સેમ્પલ છે, પ્રેસ રિલીઝ છે, ઓર્ડર છે, રિપોર્ટ છે, કોન્ટ્રાક્ટની કોપી છે, જેટલી વસ્તુ ઇન્ફોર્મેશન્સના દાયરામાં આવે છે એ કોઈ પણ ઇન્ફોર્મેશન્સ એ લોકો
કોપીમાં માગી શકે છે, એટલે કે પ્રિન્ટ મીડિયમમાં માગી શકશે, ઇલેક્ટ્રોનિક મીડિયમમાં માગી શકશે, એ પછી ફ્લોપીમાં માગી શકશે, ડિસ્કમાં માગી શકશે, વિડીયો રેકોર્ડિંગ પણ માગી શકશે. ક્લિયર? ઇન્સ્પેક્ટ ધ એની ગવર્મેન્ટ ડોક્યુમેન્ટ, કોઈ પણ ગવર્મેન્ટ ડોક્યુમેન્ટ ઇન્સ્પેક્શન્સ માટે ગમે ત્યારે માગી શકશે. ઇન્સ્પેક્ટ ધ એની ગવર્મેન્ટ વર્ક, મેં કીધું એવી રીતના સપોઝ હાઈવે થાય છે ગવર્મેન્ટનો, તો ગમે ત્યારે કોઈ પણ સિટીઝન છે એમાંથી સેમ્પલ લઈ અને લેબ ટેસ્ટિંગમાં મોકલી શકશે ટુ ચેક ધ સ્ટ્રેન્થ ઓફ ધી મટીરિયલ. ક્લિયર? કે ગવર્મેન્ટનું કામ કેવું છે, વેધર ધ ગવર્મેન્ટ ઇઝ વર્કિંગ અપ ટુ ધ માર્ક ઓર નોટ. સો કોઈ પણ ગવર્મેન્ટ વર્ક એ લોકો ચેક કરી શકશે. ટેક ધ સેમ્પલ ઓફ મટીરિયલ ઓફ એની ગવર્મેન્ટ વર્ક. આ બધા જ રાઇટ સિટીઝન્સ પાસે છે. સો હિયર બાય વી આર કમ્પ્લીટિંગ અવર ટુડેઝ ટોપિક, દેટ ઇઝ રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ. આજનો આપણે એક્ટ અહીંયા કમ્પ્લીટ કર્યો છે, રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ. હવે રિફ્યુઝલ ઓફ ઇન્ફોર્મેશન્સ છે એ બહુ ઇઝી છે. કઈ કઈ ઇન્ફોર્મેશન્સમાં ગવર્મેન્ટ ના પાડી શકે છે કે એ ઇન્ફોર્મેશન્સ મળશે નહીં. તો અહીંયા શું કહે છે, 11 સબ્જેક્ટ ગવર્મેન્ટે આરટીઆઈની અંદર એવા લિસ્ટ આઉટ કરેલા છે સેક્શન નંબર 8ની અંદર કે જેના રિલેટેડ તમને ઇન્ફોર્મેશન્સ મળશે નહીં, કારણ કે એ ગવર્મેન્ટ કોન્ફિડેન્શિયલ ઇન્ફોર્મેશન છે. જેમ કે કોન્ફિડેન્શિયલ ઇન્ફોર્મેશન રિસીવ ફ્રોમ ફોરેન ગવર્મેન્ટ, પછી દેશની સિક્યોરિટી રિલેટેડ ઇન્ફોર્મેશન હોય, સ્ટ્રેટેજિક પ્લાન ગવર્મેન્ટના કોઈ છે, સાયન્ટિફિક અને ઇકોનોમિક ઇન્ટરેસ્ટની અંદર ગવર્મેન્ટની અંદર છે. તો આવી બધી ઇન્ફોર્મેશન્સ છે એ તમને મળી શકશે. ને સો ઓલરેડી એ લોકોએ લિસ્ટ બનાવેલું છે કે આવી 11 ઇન્ફોર્મેશન્સ છે જે તમને આરટીઆઈ અંડરમાં આવતી નથી, એટલે આરટીઆઈ એને એપ્લિકેબલ થતો નથી. એવી ઇન્ફોર્મેશન તમને 20 વર્ષ સુધી મળશે નહીં, બાકી બધી ઇન્ફોર્મેશન્સ તમને મળશે. પણ જો એવી ઇન્ફોર્મેશન્સ નથી મળતી, એવી પણ છે, પણ ઇફ there is a question of the human right violations and a matter pertaining to the allegation of corruption, પણ એવી 11 મેટરની અંદર જો કરપ્શન્સની મેટર આવશે કે ક્યાંક હ્યુમન રાઇટ વાયોલેશન્સ થશે, ક્વેશ્ચન ઓફ લાઈફ અને લિબર્ટી આવશે, તો એ પણ ડિસ્ક્લોઝ કરવી પડશે. 20 વર્ષ પહેલાં ન થઈ તો પણ કરવી પડશે. સો હિયર વી આર કમ્પ્લીટિંગ અવર ટુડેઝ એક્ટ. આજે આપણે લોનો સિલેબસ સેમ 6નો લીગલ આસ્પેક્ટ ઓફ બિઝનેસનો કમ્પ્લીટ કરીએ છીએ. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ આઈ વિલ સર્ક્યુલેટ ઇન નેક્સ્ટ વીકની અંદર તમને ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ હું આપી દઈશ. સો ટુડે હિયર બાય વી આર કમ્પ્લીટિંગ અવર સિલેબસ ઓફ બિઝનેસ લોનો સિલેબસ આજે આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. થેન્ક યુ સો મચ ફોર ધીસ સેશન.